અરે યાર ગમે તે થાય આ ડીલ છે ને આપણાને જ મળવી જોઈએ, ભલે ને એની માટે આપણે કોકને ખોટી માહિતી દેવી પડે અને આપણાને જ નફો મળવો જોઈએ. આપણે બીજાનું શું કામ વિચારવાનું? આપણે આપણો જ નફો ના જોઈએ? અરે ગાયત્રી બેટા, આપણા ઘરમાં લક્ષ્મી આવશે ને એનો કોઈ વાંધો નથી, પણ જો ખોટા રસ્તાની લક્ષ્મી આવશે ને તો આપણા ઘરમાં શાંતિ નહીં પણ અશાંતિ લાવશે. અરે મમ્મી, તમે પાછા ચાલુ થઈ ગયા? આ 21મી સદી છે, અહીંયા કરમ અને ધર્મથી પેટ નથી ભરાતું, અહીંયા ચાલાક લોકો જ જીતે છે. અરે ગાયત્રી, શું થયું? કેમ ઉદાસ બેઠી છે? મમ્મી, મેં જેની સાથે ચાલાકી કરી હતી ને એ બધા મને છેતરી ગયા અને મારા બધા પૈસા ડૂબી ગયા. મમ્મી, આ દુનિયામાં ઈમાનદારી અને પ્રામાણિકતા જેવું કંઈ છે જ નહીં. બેટા, દુનિયાને દોષ દીધા કરતા પહેલા તું તારા કર્મને જો. તે પૈસા માટે શોર્ટકટ લીધો ને તો તને એનું ફળ એવું જ મળ્યું. કુદરતનો નિયમ છે કે જેવા કર્મ તું લોકો સાથે કરીશ ને એ જ કર્મ તને પાછા આવશે. પણ મમ્મી, લોકો આટલું ખોટું કરીને પણ એ સુખી દેખાય છે, તો એમનું શું? બેટા, પતંગ ભલે આકાશમાં ઉપર જાય પણ એ એવું નહીં સમજવાનું કે એ કપાઈ નહીં શકે. જ્યારે સમયનો દોરો ખેંચાય ને ત્યારે સારા કે ખોટા બધાય માણસોનો હિસાબ અહીંયા જ થાય છે. ભગવાનના ચોપડીએ કોઈ દિવસ ખોટું નથી હોતું. આપણો ધર્મ આપણને એ જ શીખવાડે છે કે સારા કામ જ આપણી સાચી મૂડી છે. મને માફ કર દો મમ્મી, આજથી હું મહેનત અને ઈમાનદારીના રસ્તે જ ચાલીશ. બસ એ જ તો તારી સાચી જીત છે બેટા.